ઉત્તર ગુજરાતના એક ગામમાં 25-50 માણસોએ ભેગા થઈને જ્યારે એક મિટિંગ યોજી ત્યારે કોઈને કલ્પના નહોતી કે 2015ની એ મિટિંગ એ ગુજરાત રાજ્યનું છેલ્લા કેટલાય વર્ષોનું સૌથી મોટું આંદોલન બનવા જઈ રહ્યું છે. કંઈક એ જ પેટર્નથી એની એ જ સિસ્ટમ અનુસરીને પાટીદાર સમાજના યુવાનો એકઠા થઈને ગોંડલના વિષયને કેન્દ્રમાં રાખીને એક પછી એક મિટિંગ અને બેઠકો કરી રહ્યા છે. કઈ દિશામાં જવાનું છે આ એ ખબર નથી. પ્રયત્ન એમનો આંદોલનની દિશામાં છે. શરૂઆતમાં કરીશું એના વિશે વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. ગોંડલમાં વર્ષોથી જયરાજસિંહ જાડેજાનો પરિવાર સત્તામાં છે. જયરાજસિંહ જાડેજા ધારાસભ્ય હતા. કેસ થયા, આરોપ લાગ્યા, મુદ્દો આખો કોર્ટમાં ચાલ્યો. એના પછી એમના પત્નીને ટિકિટ મળી રહી છે. એમનો પ્રયત્ન હતો એવું કહેવાયું, ખૂબ ચર્ચાઓ હતી. સાચું ખોટું જયરાજસિંહ જાડેજા અને CR પાટીલ બે માણસો વધારે સારી રીતે કહી શકે એવો પ્રયત્ન હતો કે ગણેશ જાડેજાને ટિકિટ મળે, પરંતુ પાર્ટીએ ગીતાબા જાડેજાને આપી અને જયરાજસિંહ જાડેજાએ ખુલ્લેઆમ એ વિષય કહેલો છે કે મારા પરિવારની બહાર ટિકિટ નહીં મળે. ભારતીય જનતા પાર્ટી જેટલી લાચાર ગોંડલમાં દેખાય છે એટલી લાચાર એ ક્યાંય દેખાઈ નથી. એ એમની લાચારી છે કે પ્રેમ છે એ પણ એક પરિવાર અને પાર્ટીની વચ્ચેનો વિષય છે. પણ આ વચ્ચેના વિષયમાં ખૂબ બધા પાસા આવે છે. પાટીદાર સમાજના યુવાનોનું એકત્રિત થવું, વારંવાર ગોંડલ બાજુ ઇશારો કરવો, વારંવાર ગોંડલમાં ગુંડારાજ જેવો માહોલ ઊભો કરવો અથવા એ પ્રકારના પ્રયત્નો કરવા કે ગોંડલમાં જયરાજસિંહ જાડેજાના કિલ્લાને આપણે ધ્વસ્ત કરી દેવાનો છે અને એ દિશામાં પ્રયત્નો કરવા. જિગીશા પટેલ આ કરી રહ્યા હતા. ગોંડલ APMCના ચેરમેન અને હવે રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અલ્પેશ ઢોલરિયા પર એમણે ખૂબ પ્રયત્નો કર્યા. અનેક ઇન્ટરવ્યૂઝમાં એમણે કહ્યું કે અલ્પેશ ઢોલરિયા, જેમને એવું લાગે છે કે મારે ખૂબ સારું છે ને પિતા જેવું છે ને દીકરા જેવું માને છે, તો એમને કહેજો કે ટિકિટ માંગીને બતાવો. ટિકિટ માંગશો એ દિવસ ખબર પડશે કે કોણ સાચો છોકરો છે. આ પ્રકારના એમણે ખૂબ વ્યક્તિગત આરોપો પણ અલ્પેશ ઢોલરિયા પર કર્યા. એના પછી સુરતમાં એક સભા મળી અને સુરતમાં મળેલી સભામાં આખા મુદ્દા પર ખૂબ આક્રમકતાથી અલ્પેશ કથિરિયા, જિગીશા પટેલ સહિતના પાટીદાર આગેવાનો ભેગા થયા અને પછી એમણે વિનુ શિંગાળાની પ્રતિમાનું સ્થાપન કરવા જેવા વિષયથી આખી આ વાતની શરૂઆત કરી. ઉદ્દેશ્ય એમનો રાજનૈતિક છે કે કેમ એ સિવાયના ઘણા બધા પ્રશ્નો અલ્પેશ કથિરિયાને અમે પૂછ્યા છે ને એનો એક આખો અલગ એપિસોડ છે, તમે જોઈ શકો છો. પણ અત્યારે તો સુરતમાંથી જે તસવીરો સામે આવી, જે આક્રમક ભાષણો થયા, જે રાજસિંહ જાડેજાને જે રીતે ટાંકીને વારંવાર નિવેદનો કરવામાં આવે છે, એના પર કરીએ નજર. પરંતુ જ્યાં સુધી ગોંડલને હું જાણું છું ત્યાં સુધી ગોંડલની અંદર દાગ ધમકી એવા ખુલ્લેઆમ એવા ભાષણો આપવામાં આવે છે. એક તો આપણે બધાએ સોશિયલ મીડિયા માધ્યમથી સાંભળ્યા હશે કે ભાઈ જો ગોંડલની અંદર કોઈ ઉપસે તો મારા પરિવારમાંથી કોઈ ઉપસે, જાણે એમની કોઈ પેઢીમાંથી આ શીખ કોઈ મૂકી ગયું હોય એ રીતે. અને જો કોઈ વ્યક્તિ સાહસ પણ કરે છે તો એનું પણ લોહિયાળ પરિણામ આપણે જોઈ ચૂક્યા છે. એવી પણ ખુલ્લેઆમ ધમકી આપવામાં આવે કે હું ઈ જ છું જે 2008માં 2004માં હતો. તો અહીંયા સમજવાની એક મુખ્ય વસ્તુ એ છે, અને બીજો પોઈન્ટ પણ છે કે જિગીશાબેને અવારનવાર કીધું અત્યારે અહીંયા 80% પાટીદારોની વસ્તી છે ગોંડલની અંદર. એમ છતાંય જો આપણી વસ્તી હોવા છતાં પણ ત્યાં કોઈ પણ પાટીદારનો MLA ના હોય ને તો એ આપણા માટે શરમથી ડૂબી જવા જેવું વાત છે. વિક્રમસિંહની જે મર્ડર થાય છે અને એનો બદલો લેવા માટે વિનુભાઈ સિંગાળાનું ખૂન કરવામાં આવે છે. આ જે ઘટના ઊભી થાય છે એના પછી કન્યા શાળામાં એક ડાયરો હોય છે, જે ડાયરામાં દરેક લોકોને આમંત્રણ હોય છે. પણ ડાયરામાં એવું છે, પટેલ સમાજની જગ્યામાં આ ડાયરો છે અને ડાયરાની અંદર બીજા લોકો નો આવે એવી લોકોની માંગણી હોય છે. વિનુભાઈ સાહેબ ટીમની જેમ આપણે કેમ બધા વિરોધ નોંધાવતા, વિરોધમાં જે આગેવાનો હોય નજરે ઓછા ચડ્યા હોય ને ક્યારેક કોઈ બીજા ચડી જાય, જેમ અમિત શાહમાં મહાદેવ ચડી ગયા. તો એવી જ રીતે નિલેશભાઈ રૈયાણીનું ઘર્ષણ થયું એ વખતે ડાયરામાં, અને બીજે જ દિવસે એમનું ખૂન થયું. જે આપણે મિલન છે ગોંડલ વાછડા, એ ગામના નિલેશભાઈ રૈયાણી છે. તો આખી 3-4 ત્યાં ગેંગો, એક આ વિક્રમસિંહ રાણાવાળો, અનિરુદ્ધસિંહ રીબડા, જયરાજસિંહ અને વિનોભાઈ, આ રીતની આખી ગોંડલની ગેંગો જે હતી. કેવા માંગુ છું કે નિખિલ દોંગા બોલે તો ગુજસીટો, રાજુ સોલંકી બોલે તો ગુજસીટો, પણ આજે હું બોલું છું, કરી બતાવે મારી પર ગુજસીટો. પટેલોને દબાવ્યા, દલિતોને દબાવ્યા. આજે એ લોકો જો ગુનેગાર હોય તો ક્યાં ગઈ એની ગુજસીટો? આવા બે ગોળીના રાક્ષસોને કહેવા માંગુ છું, કરી બતાવે મારી ઉપર ગુજસીટો. પટેલો માટે લડું છું,
દલિતો માટે લડું છું અને ગોંડલની જનતા માટે લડું છું અને આવા બે ટોકડાના જલ્લાદોની સામે લડું છું. કરી બતાવે મારી ઉપર ગુસ્સીટો. અને આજે તમને એ પણ કહેવા માંગુ છું કે જો આવા લોકો મારી ઉપર ગુસ્સીટો કરે તો તમે પણ એને બતાવજો કે શું છે ગુસ્સીટો. અને એટલા માટે કારણ કે આ તમામ આરોપીઓ ગુનેગાર છે આપણા સ્વર્ગસ્થ અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી એવા કેશુભાઈ પટેલના. આ તમામ આરોપીઓ ગુનેગાર આવા બે કોણીના જલ્લાદો કે જેણે એમની બાજુમાં ગઢ બનાવી અને પોતાની જાતને રાજા પ્રસ્થાપિત કરવા માટે હાલી નીકળ્યા છે. ગઢ બનાવે, દરબાર ભરાવે. શું સમજે છે પોતાની જાતને? શું ઓકાત છે એની? શું આ રાજાશાહી કહેવાય કે રાજાશાહીના નામે ચરી ખાનારાઓ આપણી ઉપર રાજ કરીને જશે, આપણને દબાવશે અને આપણે આ બધું સહન કરવાનું છે? આજે કોઈ પણ રાજકીય પાર્ટી જાતિવાદના સ્તર ઉપર ટિકિટોની વહેંચણી કરે છે, જાતિ સમીકરણો બેસાડીને ટિકિટોની વહેંચણી કરે છે, તો ગોંડલની અંદર જાતિ સમીકરણો બેસાડવામાં આવે તો ખુદ ભગવતસિંહજી મહારાજ પણ એમ કહેતા કે આ સીટ પટેલોની છે, આ પાટીદારોની સીટ છે. પણ એ સમયની વાત છોડો, કારણ કે એ સમયે તો જાતિવાદ નામશેષ હતો. પણ ભગવતસિંહજી મહારાજ પોતે પણ એવું નહીં ઈચ્છતા હોય કે આવા બે કોણીના જલ્લાદો ગોંડલની ઉપર રાજ કરે અને જનતાની ઉપર અત્યાચાર કરે. આ આંદોલનથી ગોંડલમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સુધરશે કે કેમ એ ખબર નથી, પણ રાજ્યની બગડી રહેલી કાયદો વ્યવસ્થાની સ્થિતિ ગૃહમંત્રી સુધી અમારે પહોંચાડવી છે. એમના જ શહેર સુરતમાં એક ઘટના સામે આવી. 10 કે 20 રૂપિયા રિક્ષામાંથી ઉતરતી વખતે માંગ્યા. એક દારૂડિયાએ માંગ્યા નશો કરવા માટે અને પૈસા ન આપી શક્યો એક છોકરો, એકદમ યુવાન છોકરો 17 વર્ષનો, તો એને મારી નાખ્યો. શું કામ? તો કે 20 રૂપિયા માટેનો ઝઘડો હતો. 20 રૂપિયા નહોતા તો મારી નાખ્યા. અમદાવાદમાં એવી ઘટના સામે આવી. અમદાવાદમાં વાડજ પાસેથી સમીર નટ નામનો એક રિક્ષા ચાલક, એણે મુસાફરોને બેસાડ્યા. 2 મુસાફર હતા, એકને ઉતાર્યો અને બીજાને નવરંગપુરા ઉતારવાનો હતો. નવરંગપુરા ઉતર્યા પછી ભાડું માંગ્યું. જે વ્યક્તિ બેઠો હતો એણે કહ્યું કે મારી પાસે પૈસા જ નથી. ભાડું કેટલું હતું? 30 રૂપિયા લેવાના થતા હતા. કોઈની પાસે 30 રૂપિયા લેવાના હોય ને 30 રૂપિયા ન આપે તો તમે શું કરો? પોલીસ સ્ટેશનમાં જાઓ તો પોલીસ ફરિયાદ તો ન જ લે, અને એટલા માટે મોટા ભાગે લોકો એને જતા કરવા પડે. તમે જતા ન કરી શકો, તમને ખૂબ ગુસ્સો આવે તો કદાચ તમે એને ઊંચા અવાજે બોલો, કંઈક વાત કરો. પણ 30 રૂપિયા માટે કોઈને મારી નાખે એ ઘટના જ અચંબાવાળી છે. એટલી આઘાતજનક ઘટના છે જેટલો આઘાત કમાટ પાસે એક સમાચાર છોટાઉદેપુરમાંથી સામે આવ્યા હતા કે ચોરી કરવા માટે ગયો અને કશું જ ન મળ્યું તો એક દંપતી સૂતું હતું, તેના પગમાં ચાંદીના સાંકડા પહેરેલા હતા, તો પગ કાપીને જતો રહ્યો એક માણસ અને એમને મારી નાખ્યા. આવા અનેક સમાચાર ઘણા બધા વિસ્તારોમાંથી સામે આવે, અને આ વિસ્તારોમાંથી સમાચાર સામે આવે ત્યારે આપણે એવું કહીએ કે હાય હાય કેટલી ગરીબી છે. આ કહેતી વખતે આપણે શહેરની ગરીબી, ભૂખમરો, માણસનું પાગલ થઈ જવું, એ ભૂખમરો 30 રૂપિયાના સંઘર્ષમાં એનું ભટકવું એ આપણને દેખાતું જ નથી. આ કોઈ પણ સંઘર્ષ, ભૂખમરો, કોઈ પણ ઘટના એ ઘટનાને જસ્ટિફાઈ નથી કરતી. તમે ત્યારે એને મારી નાખો. પણ પોલીસ તપાસમાં પહેલા પોલીસને પ્રાઇમા ફેસી જૈન દેરાસર પાસેથી એક મૃતદેહ મળ્યો નવરંગપુરામાં, ત્યારે એમને એવું લાગ્યું કે અકસ્માતે મોત છે. એમણે સીસીટીવી ચેક કર્યા ત્યારે ખબર પડી કે એક રિક્ષા ગઈ, રિક્ષા ટક્કર મારીને જાય છે. પછી એ રિક્ષાવાળો સમીર નટ, એને એટલો બધો ગુસ્સો અને આક્રોશ હતો કે યુટર્ન લઈને પાછો આવે છે અને ફરીથી એ માણસને કચડીને જાય છે. એના સીસીટીવી એ ખૂબ પીડા આપનારા છે. અને એ ઘટનામાં એ જે 30 રૂપિયા જેની ગણતરી જ નથી હોતી આજના બાળકોને, એ 30 રૂપિયા કે જે કેટલાય માણસોના ક્યાં મૂક્યા હોય છે એને અંદાજ જ નથી હોતો. એક બાજુ એક શહેરની 2 વિષમતાઓ કે 2 છેડા તો જુઓ, એના 2 અંતિમો તો જુઓ, કે એક બાજુ આજ શહેરમાં 1500 રૂપિયાની કોફી પીવે છે કોઈ, અને એક બાજુ 30 રૂપિયા માટે એક માણસની હત્યા થાય છે. આ 2 અંતિમો વચ્ચેની લડાઈ છે. આ એટલો ખતરનાક ને ખરાબ સંઘર્ષ છે કે આ સમાચાર આમ જોવા જઈએ તો કોઈ મહત્વના સમાચાર નથી, કેમ કે એક એવા માણસની હત્યા થઈ છે જેની પાસે 30 રૂપિયા નહોતા. એક એવા માણસે હત્યા કરી છે જેના માટે 30 રૂપિયાનો એનો ગુસ્સો એટલો મહત્વનો હતો કે એના માટે રિક્ષાથી કોઈને મારી નાખે છે. અને આ 2 અંતિમો અને આ પ્રકારની અતિશય કરુણાજનક ઘટના સામે આવે છે ત્યારે આ જ શહેરમાં એવા અનેક માણસો છે જે 1000 રૂપિયાનું ખાવાનું ફેંકી દેશે, 1000 રૂપિયા એ રીતે વેડપશે જાણે પૈસાની કોઈ જ કિંમત નથી. એમને મન રૂપિયો એ ધૂળ બરાબર નથી. એમના માટે 1500, 2000, 15000 રૂપિયા મહત્વના નથી હોતા. એવા સમયમાં 30 રૂપિયા માટે માણસોની હત્યા થઈ રહી છે.
એવા સમયમાં 20 રૂપિયા માટે કોઈકના ઘરનો એકનો એક 4 બહેનો પછી આવેલો સુરતનો એ 17 વર્ષનો છોકરો છે એને કોઈ મારી નાખે છે. જેના પપ્પા ફ્રૂટની લારી ચલાવે છે, એ પોતે રત્ન કલાકાર છે, નોકરી કરે છે. એવો છોકરો મરી રહ્યો છે કોઈકનો. કોઈક 10 રૂપિયા માટે મારી રહ્યું છે. કોઈક જ્યારે ઘરમાં ચોરી કરવા જાય છે ને કશું જ નથી મળતું તો માણસોને મારીને એના પગ કાપીને લઈ જાય છે કેમ કે એણે પગમાં ચાંદીના સાંકડા પહેરેલા છે. આટલા અંતિમોની વચ્ચે આપણે જ્યાં સુધી આ અવસ્થાને ઇગ્નોર કરીશું, આપણી પાસે જવાબ જ નહીં હોય કે આપણી પ્રાયોરિટી શું છે. જિંદગી જે આપ્યું છે એની કદર કરતાં પણ કદાચ થઈએ અને આવી દિશામાં આપણે ન જઈએ એ માટે આપણે શું પ્રયત્ન કર્યો એ વિષયનો પણ જવાબ આપી શકીએ. ડીસીપી સફીન હસને આ વિષય પર શું કહ્યું સાંભળીએ. એમની પત્રકાર પરિષદ આવી છે. ત્યારબાદ મરણ જનારની તપાસ કરવામાં આવી અને રિક્ષા ચાલકની તપાસ કરવામાં આવી. ત્યારે રિક્ષાનો નંબર ટ્રેક કરી અને જાણવા મળેલ કે આ રિક્ષા ચાલક જે છે એ બોડકથી સિંધુ ભવન રોડ વિસ્તાર આસપાસ રહેતો હોવાનું જાણવા મળેલું. ત્યારબાદ રિક્ષાનો નંબર આઈડેન્ટિફાઈ કરી અને તપાસ કરતા આરોપી સમીર કનુભાઈ રઘુનાથ ઉંમર વર્ષ 22 જે છે એ ત્યાંથી મળી આવેલો અને એને આ બાબતે પૂછપરછ કરતા આ ટક્કર જે છે એને પોતે જ મારેલી જણાવેલું અને એ પ્રકારની કબૂલાત એને આપેલી. ત્યારબાદ એને જે છે એ કસ્ટડીમાં લેવામાં આવેલો. આ ઘટના કેમ બની એ બાબતે વધુ પૂછપરછ કરતા આરોપીએ જણાવેલ કે આ જે મરણ જનાર છે એની પાસે જૂના વાડજ પાસે રિક્ષામાં બેઠેલો અને એવું કીધેલું કે એને કાલુપુર જવું છે. ત્યારે રિક્ષા ચાલકે કીધું કે હું માત્ર નવરંગપુરા સાઈડ જાઉં છું. ત્યારે કીધું કે નવરંગપુરા આપ મને ઉતારી દેજો. જ્યારે નવરંગપુરા પહોંચે છે ત્યારે આ માણસ જે છે એ નીચે ઉતરી અને પોતાની પાસે ભાડું નથી એવું કહીને ચાલવા લાગે છે. આ બાબતે આરોપીને ગુસ્સો આવી જતા એ પાછળથી એ માણસને ટ્રેક કરે છે અને રિક્ષા જે છે એનેથી ટક્કર મારી અને ગુસ્સો રાખી અને ફરીથી રિક્ષા એ મરણ જનાર ઉપરથી ચલાવી દે છે, જેના કારણે મરણ જનારનું મૃત્યુ થયું છે. એવા બીજા એક અંતિમની તસવીર બતાવી છે. એ તસવીર તમને ગુજરાતના જ એક ખૂણામાં, જેને કદાચ મોટાભાગના લોકો ગુજરાતનો માને છે કે કેમ, એને હું ખૂબ શંકાની જેમ જોઉં છું. જ્યારે હું એ પ્રદેશમાં જાઉં છું અને એ પ્રદેશમાં ગયા પછી જે મને પ્રશ્ન થાય છે એની વાત કરવી છે છોટાઉદેપુરનું હાફેશ્વર. આ હાફેશ્વર વિશે મને એવું લાગે છે કે મેં એટલી બધી વાત કરી હશે કે કદાચ અત્યાર સુધીના સમાચારમાં સૌથી વધારે ઉલ્લેખ છોટાઉદેપુર કે હાફેશ્વર કે કમાટનો આવ્યો હશે જ્યારે રાજ્યના ખૂબ પાછળ રહી ગયેલા હિસ્સાઓની વાત કરી હશે. એ હાફેશ્વર એટલે એ જગ્યા છે જ્યાંથી નર્મદા ગુજરાતમાં પ્રવેશ કરે છે. અત્યારે નર્મદા પરિક્રમા ચાલી રહી છે. આપણે મહા માનીએ છીએ, આપણે રેવાની યાત્રા કરીએ છીએ, પરિક્રમા કરીએ છીએ. એ જે ઉત્તર દિશામાં વહે છે એટલી પરિક્રમા કરીએ છીએ. જે લોકો સમય અને શક્તિ બંને આપી શકે છે એ ખૂબ શ્રદ્ધાથી આખી નર્મદા પરિક્રમા કરે છે કેમ કે એ માને છે કે એ મોક્ષદાયિની છે. આપણે એ ભૂલી જઈએ છીએ કે એ જીવનદાયિની પણ છે. એ જીવાડે છે ગુજરાતને. એ નર્મદા ન હોય તો કચ્છ, રાજસ્થાન કે પછી બનાસકાંઠાનો હિસ્સો કે કઈ અવસ્થામાં હોય એ અવસ્થા પણ સાથે તમને બતાવવી છે કે આજના જ સમાચાર પત્રમાં સ્ટોરી છે કે એ નર્મદાનું પાણી કચ્છના નાના રણમાં માત્ર અણાવડત મિસમેનેજમેન્ટ, કેનાલોનું ફૂટી જવું ને એના કારણે હજારો લીટર પાણી દરરોજ વેડફાઈ રહ્યું છે. અને એ હાફેશ્વર જ્યાંથી નર્મદા ગુજરાતમાં આવી રહી છે, એ નર્મદા જેનું પાણી લાવવા માટે પેઢીઓ લડી છે, એ નર્મદા જેના ટીપે ટીપા માટે સંઘર્ષ કર્યો છે આ ગુજરાતને ગુજરાતીઓએ, ગુજરાતની સરકારે, એ નર્મદા જ્યાંથી આવી રહી છે ત્યાં લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું. હાફેશ્વર ગામમાં કુલ 12 ફળિયા આવેલા છે. આદિવાસી વિસ્તારોમાં જો તમે ગયા હોય તો એ ડુંગર પર ફળિયા આવેલા હોય એટલે એક ઘર આ ડુંગર પર, બીજું ઘર બીજા ડુંગર પર, ત્રીજું ઘર ત્રીજા ડુંગર પર. એની ભૌગોલિક પરિસ્થિતિ જેવી છે. એ 12 ફળિયા છે, 7,000 માણસોની વસ્તી છે અને એ 12માંથી 10 ફળિયામાં પાણી જ નથી આવતું. આ 10 ફળિયામાં કાગળ પર નળથી જળ પહોંચી ગયું છે. કાગળ પર તમે કોઈ પણ ગામમાં જશો એટલે એના જે ફળિયા છે એના નામ હું તમને કહું: આમલાપાની ફળિયું, ઝરણા ફળિયું, પાદર ફળિયું, કેલિયાબારી, ઉત્તલધરા, મહુડિયાબારી, વાકવી, ઝરવી, મહુડાબારી, આંબાબારી, સિંગલાબારી. આ 12માંથી 2 જ ફળિયા એવા છે કે જ્યાં વાસ્મોનું પાણી નળથી જળથી પહોંચ્યું. બાકીની દરેક જગ્યાએ કોન્ટ્રાક્ટરે કામ કરી નાખ્યા કાગળ પર, પંચાયતે કાગળ પર સહી કરી નાખી, સરપંચે પણ બધું લખી નાખ્યું અને બધી જગ્યાએ નળથી જળ પહોંચાડવાના કરોડો રૂપિયા સરકારે આપી દીધા. જળ ન આપ્યું એટલે એક તસવીર સામે આવે છોટાઉદેપુરની કે એક દીકરી જેના લગ્ન હોય એ લગ્ન પહેલા બેડું લઈને પાણી ભરવા જાય કેમ કે એક બાજુ ઘરમાં લગ્નની તૈયારીઓ ચાલતી હોય, બીજા બાજુ પાણી ન હોય ને પછી મીડિયા આવીને તસવીર બતાવે અને પછી અધિકારીઓ જવાબ આપે કે ના ના, આ તો અપવાદરૂપ કિસ્સાઓ છે, અમે કાર્યવાહી કરી દઈશું. છોટાઉદેપુરમાં હાજર થતા દરેક કલેક્ટરને ખબર છે કે છોટાઉદેપુરની સમસ્યા શું છે. ત્યાં જઈને માત્ર 2 દિવસ પણ કોઈ માણસ રહે તો એને સમજાઈ જાય કે અહીંયા કોઈનું ધ્યાન નથી. બાકી એક ક્ષેત્રની ક્ષમતા નથી એવું તો નથી. તમે એકવાર હાફેશ્વર જાઓ ને તમે એકદમ ઉપર એના ફળિયામાં કોઈ પણ જગ્યાએ જાઓ તો તમને સમજાય કે આના જેટલું અદ્વિતીય કશું નથી.
ગુજરાતને કુદરતી સંપદા તરીકે મળેલી દેન છે. ત્યાં હાફેશ્વર પાસે તમે જવા નીકળો તો એની બીજી બાજુ એક રસ્તો જાય, ત્યાં GMDC આવેલી છે. ત્યાં મિનરલ્સ છે એના પેટાળમાં ઘણા બધા. ત્યાં ખૂબ બધી ક્ષમતા છે, પણ એ ક્ષમતામાં જ્યારે એનો કોઈ જ ઉપયોગ ન થાય, ન શિક્ષણ પહોંચે, ન પાણી નહીં પહોંચે, એટલે છોકરીઓ ભણવા જ નહીં જાય. સ્કૂલ નહીં પહોંચે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે દુર્ગમ અવસ્થાઓ, રસ્તા ન પહોંચ્યા હોય, રસ્તા ન પહોંચે એટલે એમ્બ્યુલન્સ પણ ન પહોંચે, એટલે 108ની સુવિધા ખરી પણ એ પહોંચી જ ન શકે કેમ કે રસ્તો નથી. રસ્તા પર ડિલિવરી થાય, નસીબ હોય તો માં જીવતી રહી જાય ને નહીં તો મરી જાય. હજુ 1 વર્ષે નથી થયું એક માનું રસ્તા પર મરે, અને તોય પાણી નથી પહોંચ્યું, રસ્તા નથી પહોંચ્યા. અને આ કહાનીઓ, આ વાર્તાઓ માત્ર એકવાર નથી થતી, વારંવાર થાય છે. એવી તસવીરો સામે આવે કે જે શહેરમાં જોયેલા માણસ, શહેરમાં રહીને કોઈ માણસ જોવે તેને એવું થાય કે હા આટલો રઝળપાટ કરવો પડતો હશે આ લોકોને. અને પછી લોકો એવું માને કે હા ભાઈ એ લોકોનું શરીર તો કસાઈ ગયેલું છે, એટલે આદિવાસી છે તો ટેવાયેલા હોય તો આ કરી શકે. એ ભૂલી જાય છે કે માણસનું શરીર સરખું જ બન્યું છે, સંજોગોએ એમને એવા બનાવી દીધા છે, સંજોગો એમની પાસે એ કામ કરાવી રહ્યા છે, અને એમના સંજોગો છે કે જે એમને ખેંચીને અમદાવાદમાં લઈ આવે છે, અને એમના સંજોગો છે જેના કારણે આ ઇમારતો બની છે, અને જેના કારણે આપણે ઊભા છીએ. એમની મહેનતથી આ દેશની સંસદ બની છે, એમની મહેનતથી આ રસ્તા બન્યા છે, એમની મહેનતથી આ ઇમારતો બનેલી છે. પણ એ મહેનતની કદર આપણે પાણીના સ્વરૂપમાં પણ નથી આપી શકતા. હાફેશ્વરથી સામે આવેલી તસવીરો જોઈએ. અને છેલ્લે આપણી પ્રાયોરિટી પ્રાથમિકતાની વાત કરવી છે, સરકારી દંભની વાત કરવી છે, ભારતીય જનતા પાર્ટીના 2 મોઢાની વાત કરવી છે. પહેલાં તમને એક વિડીયો સંભળાવવો છે જે કુંવરજી હળપતિનો છે, મંત્રી છે. આના પહેલાં એક ધારાસભ્ય છે, એમનો વિડીયો પણ સામે આવી ગયો છે તાપી જિલ્લાના, અને એ પણ આ જ પ્રકારની વાત કરી રહ્યા છે. અને આપણને એવું લાગે કે મંત્રી કેટલી સર્વસમાવેશી વાત કરે છે, કે એક મંત્રી છે કે જે નાતાલના તહેવારમાં જાય છે ને પછી ઈસુ ભગવાનની ગાથા અને કથા કહી રહ્યા છે. મંત્રી કુંવરજી હળપતિનું ભાષણ જે છે એ પહેલા સાંભળીએ. પરમેશ્વર પિતાની યોજના જુઓ મારા માટે કેવી યોજના છે. પરમેશ્વર પિતાએ યોજના ઘડી અને મને ગુજરાત સરકારના મંત્રી પણ બનાવ્યા. એ ઈશ્વરની યોજના છે ને. ઈશ્વરની યોજના ન હોય તો થાય ખરા? નહીં થાય ને. ઈશ્વરની મરજી વગર કશું ચાલતું નથી. અને એટલે જ નાતાલના તહેવાર નિમિત્તે તમારી પાસે હું આવ્યો છું. આપણે સૌ બધા વિશ્વાસુ માણસ છીએ. વિશ્વાસુ છીએ ને કે નથી? પ્રભુ પર વિશ્વાસ પૂરેપૂરો છે ને? વિશ્વાસુ માણસ હોય તો આપણે બધાએ જ વિશ્વાસથી આગળ વધવું જોઈએ. એસાયા બુદ્ધાગે એક ભવિષ્યવાણી કરી છે. એક કુંવારી કન્યા ગર્ભવતી થશે અને તે તેના પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઇમાનુએલ પાડશે. હાલેલુયા, હાલેલુયા. ઇમાનુએલ એટલે ઈશ્વર આપણી સાથે છે. છે ને ઈશ્વર આપણી સાથે કે નથી? બધાની પાસે છે, બધાને વિશ્વાસ છે. એટલે મિત્રો, નાતાલની વાત કરવા જઈએ તો આખી રાત કરીએ ને તોય પૂરી નહીં થાય. બજરંગ દળના કાર્યકર્તાઓની હિંમત નહીં થાય કે મંત્રી કુંવરજી હળપતિની આગળ દંડા લઈને જાય ને પછી એવું કે તમે આ ધર્માંતરણની કે વટાળ પ્રવૃત્તિઓ છે બધી બંધ કરી દો, બાકી અમે તમને ઘૂસવા નહીં દઈએ, કેમ કે એ તો ત્યાંના નેતા છે. આ
નીતિ એવી છે કે ભાઈ ચોરને કો ચોરી કરીને પોલીસને કો દંડા મારે. અમદાવાદમાં એક ચર્ચ આવેલું છે, એ ચર્ચમાં ઓઢવ વિસ્તારમાં આવેલું એક ચર્ચ, ત્યાં જે ફરિયાદ લખી છે એમણે કહ્યું કે એક ચર્ચ ચાલે છે અને ચર્ચમાં ઈસ્ટર સન્ડે હોવાથી ખૂબ પવિત્ર ખ્રિસ્તી ધર્મનો તહેવાર છે એટલે બધા લોકો ભજન માટે ભેગા થયા હતા. રાત્રે મોડો 10:30 આજુબાજુ એ લોકો ભજન માટે ભેગા થયા અને પછી અચાનક બજરંગ દળના કાર્યકર્તાઓને થયું કે અમને જાણકારી મળી છે કે અહીંયા ધર્માંતરણનું કામ ચાલે છે અને એટલા માટે એ લોકો દંડા લઈને ગયા અને દંડા લઈને જય શ્રી રામના નારા લગાવતા લગાવતા એમણે લિટરલી ત્યાં આતંક ફેલાવ્યો અને એ એવું માનીને કરી રહ્યા છે કે અહીંયા ધર્માંતરણ ચાલી રહ્યું છે. જે વ્યક્તિ અરજી લખી રહ્યો છે એવું કહી રહ્યો છે કે હું તો જન્મજાત ખ્રિસ્તી છું, હું જન્મથી ખ્રિસ્તી ધર્મ માની રહ્યો છું અને હું ભજન માટે ભેગો થયો છું. આ દેશનું બંધારણ પોતાના ગમતા ધર્મને અનુસરવાની આઝાદી આપે છે. તમે કોઈની પ્રાર્થનામાં ખલેલ આ રીતે ન પહોંચાડી શકો ને એ પણ જ્યારે કોઈ પ્રાઇવેટ જગ્યા પર થઈ રહ્યું હોય. જો સરકારી જગ્યા પર થઈ રહ્યું છે તો તમે પરવાનગી પણ માંગી શકો કે ભાઈ તમે જાહેર જગ્યા પર કે સરકારી જગ્યા પર કશું કરી રહ્યા છો તો પરવાનગી આપો. એની જગ્યાએ એ લોકોએ લિટરલી આ કર્યું તો કર્યું, પણ એમનો ત્યાં સુધી આરોપ છે કે પોલીસે શરૂઆતમાં અરજી પણ ન લીધી. જે દ્રશ્યો અને તસવીરો સામે આવી છે એના પર કરીએ નજર. फोन कर બધા હિન્દુ જ છે. હિન્દુ છે એવા સાઈડમાં આવી જાઓ. આ બે તો હિન્દુ લાગે છે. કોઈ બધા નહીં હિન્દુ જ છે. જોવાથી જ ખબર પડે. સાડી વાળા जितने हिंदू हो सब साइड में आ जाओ. સિંદૂર તિલક ને માથે ઓઢવાની પ્રથા હિન્દુમાં જ છે, ठीक है कोई ક્રિશ્ચિયનમાં નહીં. जो भी हिंदू है सबका आधार कार्ड चेक किया है. जो हिंदू है उसने पहले सेकुलर कर दो. ઓ બેન પરીક્ષણ થશે તમારું, ટેન્શન નહીં લેવા. સાઈડમાં ખડો થયો એવું પીવાનું નહીં. નતાલ પર સેન્ટા ક્લોઝના કપડાં પહેરીને જતા માણસને મારવાની હિંમત, કે પછી આવા કાર્યક્રમોમાં દંડા લઈને જવાની હિંમત, કે પછી વેલેન્ટાઇન્સ ડે પર પાર્કમાં જઈને દંડા લઈને મોરલ પોલિસિંગ કરવા માટે નીકળેલા કાર્યકર્તાઓની હિંમત ત્યારે ચાલતી જ નથી જ્યારે એમના નેતાઓ વોટ લેવા માટે આદિવાસી વિસ્તારોમાં જઈને એ કાર્યક્રમોમાં જઈને ખ્રિસ્તી ધર્મના ભાષણ આપે છે. એક ધારાસભ્ય છે કે જે પ્રયત્ન કરી રહ્યા છે બહુ જ બધા લોકોને આદિવાસીમાંથી હિન્દુમાંથી એમને ક્રિશ્ચિયન બનાવવાનો. એવા અનેક ગામડાઓ, ડાંગના અનેક ગામડાની સ્ટોરી મેં કરેલી છે માત્ર અંધશ્રદ્ધાના આધાર પર કે તમે હિન્દુ બનશો તો તમને શ્રાપ મળશે ઈશ્વરનો, અને હિન્દુ તમે નહીં બનો અને એમાંથી છોડીને ક્રિશ્ચિયનમાં આવી જશો તો તમે સાજા થઈ જશો. અને માત્ર એ સાજા થઈ ગયા
એવી આશા પર ને એવા વિશ્વાસ પર અનેક માણસો છે જે ખ્રિસ્તી બની ગયા. એ ખ્રિસ્તી બન્યા ત્યારે એ જ કરતા હતા ને હિન્દુ છે તો એ જ કરતા હતા. એની પ્રાયોરિટી તો ત્યાં ખરેખર શાળા હતી, પણ એના સુધી છેક સુધી પહોંચી નહીં. અને જેણે પહોંચાડી એની તરફે વળ્યા એ લોકો પછી એ ધર્મમાંથી પાછા નથી વળ્યા. એ જવાબ જ નથી કે ડાંગમાં જો મિશનરીઝ આવીને આટલું બધું કરી ગઈ, તો જે લોકો આટલું બધું મોરલ પોલિસિંગનો અને બાકીનો બધો દાવો કરે છે એ લોકો આટલા વર્ષો સુધી કરતા શું હતા? કેમ એ ગામમાં ના શાળા સરકાર પહોંચાડી શકી, ના એટલા મોટા ધર્મ ધુરંધરો મંદિર પહોંચાડી શક્યા? એની શ્રદ્ધા કેમ ટકેલી ના રહી? જ્યાં શબરીનો ઇતિહાસ છે, જ્યાં આટલું બધું થયું છે ત્યાં, અને આ તો માત્ર તમે ડાંગની વાત કરી રહ્યા છો, તાપીનો તો ઘણો બધો હિસ્સો એવો છે કે જ્યાં 80% વસ્તી ક્રિશ્ચિયન કમ્યુનિટીની થઈ. ત્યાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પોતે ક્રિશ્ચિયન આસ્થામાં ભરોસો રાખે છે, અને એ અડધા નેતાઓ કન્વર્ઝનનું કામ કરી રહ્યા છે. તો ત્યાં બજરંગ દળની તાકાત ક્યાં જાય છે? અમદાવાદના એક વિસ્તારમાં પોતાની જાતે પોતાની શ્રદ્ધાથી પ્રાર્થના કરી રહેલા માણસો પર દંડો ઉગામતા લોકો, એમની મોરલ પોલિસિંગને બધી જ ડ્યુટી ત્યાં બંધ થઈ જાય છે. જ્યાં સુધી એ દંભમાંથી બહાર નહીં આવે અને રાજ્યની અને દેશની સરકાર એ નક્કી નહીં કરી શકે કે બંધારણ મહત્વનું છે કે પછી આ મોરલ પોલિસિંગ હાથમાં દંડો લઈને ફરતા માણસો, એ નક્કી કરવું પડશે કે પોલીસના હાથમાં દંડો રહેશે કે એ ધર્મના કથિત રક્ષકોના હાથમાં દંડો. જ્યાં સુધી આ વાતની સ્પષ્ટતા નહીં આપી શકાય ત્યાં સુધી આ કોઈ ચર્ચાઓનો કે પછી સરકારી મોટી મોટી વાતોનો મતલબ નથી રહેવાનો, કેમ કે ચાવવાના અને દેખાડવાના બંને દાંત ભારતીય જનતા પાર્ટીના બહુ જ અલગ છે. એ તમે ડાંગમાં જશો તો અલગ દેખાશે ને અમદાવાદના ઓઢવમાં અલગ દેખાશે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો, અને સૌથી મહત્વની વાત, કોઈ પણ દેશ માત્ર નાગરિકોથી મહાન બની શકે છે. અને આપણી બધાની શ્રદ્ધા છે કે આપણે મહાન ભારતના મહાન વંશજો છીએ, તો આપણે મહાન બનાવવામાં બીજું કશું જ નહીં પણ રસ્તા પર કચરો ન ફેંકીને પણ ઘણું બધું યોગદાન આપી શકીએ છીએ. નમસ્કાર.